મિત્રો યશ સોનીની 2024ની બીજી ફિલ્મ જગત રિલીઝ થઈને એના 6 દિવસ થઈ ગયા છે અને 5 દિવસનું કલેક્શન કેટલું થયું છે, ઓક્યુપન્સી કેટલી રહી, કયા શહેરમાં કેટલી ઓક્યુપન્સી રહી, એના વિશે ટોટલ કલેક્શન એના વિશે આપણે વાત કરવાની છે. જો ફિલ્મનું કલેક્શન છે ને એ સારું એવું આવી રહ્યું છે, એટલે કલેક્શન જ સાબિત કરી દે છે ભાઈ ફિલ્મ છે એ આમ તો સારી છે. હા, ઘણા લોકોને ફિલ્મ નથી ગમતી, એટલે એવું તો ન જ હોય ને કે ભાઈ બધી ફિલ્મ બધાને ગમે જ. અમુક લોકો એવું કહી રહ્યા છે કે ફિલ્મ સ્લો છે, એવરેજ છે, વન ટાઈમ વોચ છે, બધાનો ઓપિનિયન અલગ અલગ હોય છે. પણ જે હોય એ ફિલ્મ મેકિંગની સ્ટાઇલ છે ને, જે અમુક કેમેરા એંગલ છે, જે રીતે સીન શૂટ થયો છે, જે વન ટેક શોટ પણ છે આમાં, તો એ બધું મને ખૂબ પસંદ આવ્યું. તો એના લીધે મેં રિવ્યૂ છે એ મારો રિવ્યૂ થોડોક વધારે પડતો પોઝિટિવ આપ્યો છે. બાકી આ ટાઈપના કેમેરા એંગલ તમે જોઈ લો ફિલ્મમાં, કદાચ ફિલ્મ જોઈ હશે ને એને જ ખબર હશે. બાકી જે બીજા કોઈ નેગેટિવ આપે છે અને એ નેગેટિવ જોઈને તમે નેગેટિવ આપો છો ભાઈ, તો તમે રહેવા દેજો. ફિલ્મ જે લોકોએ જોઈ છે એ લોકોની વાત કરું છું. તમે જોજો ફિલ્મમાં અમુક કેમેરા એંગલ એવા છે, પછી અમુક એરિયલ શોટ પણ એવા છે, અમુક વન ટાઈમ ટેક શોટ છે, બધા એ જોરદાર છે. તો વધારે મારે વાત નથી કરવી, તમે લોકોને ખબર જ હશે. તો એ બધું છે ને એ ખરેખર ગુજરાતીમાં પહેલી વાર થયું છે ભાઈ. એટલે બીજું યશ સોનીની એક્ટિંગ પણ એવી જોરદાર છે. એટલે ફિલ્મમાં છે ને વખાણવા લાયક ઘણું બધું છે. એવું નથી ફિલ્મ નાખી દીધા જેવી છે અને બકવાસ છે અને ભંગાર છે. એટલે ફિલ્મ મેકિંગ સ્ટાઇલ સારી છે, એક્ટિંગ સારી છે, પ્રોડક્શન વેલ્યુ પણ ફિલ્મની સારી છે, સ્ટોરી ટેલિંગ સારું છે, બધું સારું જ છે ભાઈ. ફિલ્મ જોવા એવી છે. કાંઈ નહીં, આપણે કલેક્શનની વાત કરીએ. ચાલો ને, તમારો મત તમારા જગ્યાએ, મારો મત મારી જગ્યાએ જે હોય એ. 5મા દિવસનું મોર્નિંગ શોની ઓક્યુપન્સી હતી 4.02%, આફ્ટરનૂન શોની 11.78%, ઇવનિંગ શોની 7.97%, નાઇટ શોની 11.19%. અમદાવાદની ઓક્યુપન્સીની તમને વાત કરું તો 10.5% રહી. મુંબઈમાં 15.25%, સુરતમાં 7.75%, આફ્ટરનૂન શોમાં 3.33%, ભાવનગરમાં 4.75%, ગાંધીનગરમાં 7.25% અને વડોદરામાં 8.50%. ઓક્યુપન્સી તો ભાઈ 5મા દિવસે પણ સારી રહી, ગજબ રહી ઓક્યુપન્સી. કલેક્શનની વાત કરી દો તો પહેલા દિવસનું 15 લાખ રૂપિયા હતું, બીજા દિવસે 25 લાખ રૂપિયા થયું શનિવારે, અને રવિવારનું 29 લાખ રૂપિયા થયું. પછી સોમવારનું કલેક્શન 9 લાખ રૂપિયા આવ્યું, પાછું મંગળવારનું વધી ગયું. મંગળવારનું કલેક્શન થઈ ગયું 14 લાખ રૂપિયા. એમ કરીને ટોટલ 5 દિવસનું કલેક્શન 92 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે કે ઓલમોસ્ટ તમે ગણો તો 1 કરોડ રૂપિયા ફિલ્મનું 5 દિવસનું કલેક્શન થઈ ગયું છે, જે ખૂબ સારું કહેવાય. કેટલા દિવસ ચાલે છે એમ તો જો કે મે મહિનામાં ઘણી ફિલ્મો આવવાની છે, એટલે અફેક્ટ તો ભાઈ આ ફિલ્મમાં પડશે ડેફિનેટલી. કલેક્શન પણ મને લાગે છે ઓછું જ થશે, પણ હવે ક્યાં સુધી પહોંચે છે તો આવનારા સમયમાં ખબર પડી જશે. બાકી તમારું પ્રિડિક્શન કેટલું છે? લાઈફ ટાઈમ જગતનું કેટલું થશે? અત્યારે 1 કરોડ માની લો તમે, 1 કરોડ થઈ ગયું છે. હવે લાઈફ ટાઈમ કેટલું થશે જગતનું એ મને કમેન્ટ સેક્શનમાં જાણી દો. કારણ કે એક તો મે મહિનામાં જમકુડી આવે છે, જે એન્ડ ઓફ ધ મેમાં, પછી સમંદર પણ આવી રહી છે, એ તો બહુ ભાઈ રાહ છે. સમંદર પણ આવી રહી છે, અને બીજી પણ ઘણી ફિલ્મો ગુજરાતી છે, 2-3 એ આવી રહી છે. એટલે મે મહિનામાં ગુજરાતી ફિલ્મોની પાછી હારમાળા થઈ ગઈ છે. એટલે બધી ફિલ્મોને કલેક્શન છે, અને એ કલેક્શનમાં આમ તેમ બધું થવાનું જ છે. જોઈએ હવે કઈ ફિલ્મ આમાં બાજી મારે છે. કન્ટેન્ટ ઇઝ ધ કિંગ, તમને બધાને ખબર જ છે. ધન્યવાદ.